કોરોના બાદ હવે ગુજરાતમાં ફરી એકવાર જીવલેણ વાયરસે આરોગ્ય તંત્રની ચિંતા વધારી દીધી છે। ચાંદીપુરા વાયરસ સતત માસૂમ બાળકોનો જીવ લઈ રહ્યો છે। છેલ્લા થોડા દિવસોમાં એક પછી એક બાળકોના મોત થતા પરિવાર જ નહીં પરંતુ આખા પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। હવે વધુ એક બાળકનું મોત થયું છે અને મૃત્યુ આંક વધીને 4 પર પહોંચી ગયો છે। બીજી તરફ પાડોશી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। શું છે સમગ્ર મામલો અને ક્યારે છે આ ઘટના, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ચાંદીપુરા જે વાયરસ છે તેનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। પોશીના તાલુકામાં એક માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત થતા સમગ્ર જિલ્લામાં ચિંતા વધી ગઈ છે। આ બાળક છેલ્લા 3 દિવસથી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું, પરંતુ સારવાર દરમિયાન ચોંકાવનારી બાબત એ પણ સામે આવી કે તબીબોની સલાહ વિરુદ્ધ બાળકના વાલીઓએ તેને હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયા હતા અને બાદમાં ઘરે જ બાળકનું મોત થયું હતું। આ ઘટનામાં આરોગ્ય વિભાગે પણ લોકોને ડોક્ટરની સલાહ વિના સારવાર અધવચ્ચે ન છોડવાની અપીલ કરી છે। હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની સારવાર ચાલી રહી છે। છેલ્લા 11 દિવસમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે 7 બાળકોના સેમ્પલ લેબમાં તપાસવા માટે મોકલવામાં આવ્યા છે, જેમાંથી 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય બાળકો પર તબીબોની સતત નજર રાખી રહ્યા છે। હાલ સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં બાળરોગ નિષ્ણાંતોની ટીમ સતત સારવાર આપી રહી છે। દરેક બાળકની અલગથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને વાલીઓને પણ જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ મામલે રાજેશ પટેલ, જે તાલુકા હેલ્થ ઓફિસર છે, તેમણે શું કહ્યું એ સાંભળી લો। ઘરે ગયું છે તેનું પણ મૃત્યુ થયું છે, શું છે વિગત? હા, પોશીના તાલુકાનું આકૃતિબેન પરમાર 3 વર્ષના જે હતા એ 8મી તારીખે રાતના 11:30 વાગે ડૉક્ટરની રજા વિરુદ્ધ ઘરે ગયા હતા। એમનું ગઈકાલે એટલે કે 9 તારીખે સવારે સમાચાર મળેલ કે તેનું પણ મૃત્યુ થયેલ છે ઘરે। આરોગ્ય વિભાગે મૃત્યુ બાદ શું કાર્યવાહી કરી? આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ ચાલુ જ હતું। આપણા જે કેસો છે એ જગ્યાએ 10 ટીમો બનાવીને 3 તાલુકામાં તથા વધુમાં આપણા આરોગ્ય ટીમો દ્વારા દરેક આખા જિલ્લામાં મલ્ટીપર્પઝ વર્કર દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી ચાલુ છે। હાલ જે બાળકનું મોત થયું છે કેટલા દિવસ સારવાર લીધી છે અને ઘરે જવા પાછળનું કારણ કોઈ જાણવા મળ્યું છે કે નહીં? ઘરે જવા પાછળનું કારણ તો કંઈ જાણવા નથી મળ્યું, પણ કંઈક સિવિલમાંથી માહિતી મળેલ કે એ ડૉક્ટરની રજા વિરુદ્ધ ઘરે ગયેલ છે। બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ હવે એલર્ટ મોડમાં આવી ગયો છે તંત્ર, કારણ કે સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા બાદ અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે પણ સાવચેતીના તમામ પગલાં શરૂ કરી દીધા છે। માલપુર અને મેઘરાજ સહિતના સરહદી વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે હાથ ધરાયો છે, સાથે જ દવાનો છંટકાવ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમો સતત નજર રાખી રહી છે। આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસનો મુખ્યત્વે સ્ટેન ફેલાય નહીં તે નામની મધમાખી દ્વારા આ આખો વાયરસ ફેલાય છે અને આ માખી ખાસ કરીને કાચા મકાનો, ભેજવાળા વિસ્તારો અને ગંદકીવાળા સ્થળોએ વધુ જોવા મળે છે, જેના કારણે આવા વિસ્તારોમાં રહેતા નાના બાળકો સૌથી વધુ જોખમમાં રહે છે। વર્ષ 2024માં પણ અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા હતા, જેના કારણે આ વખતે આરોગ્ય વિભાગ પહેલેથી જ સજ્જ થઈ ગયું છે અને કોઈ પણ શંકાસ્પદ કેસ સામે આવે તો તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી રહી છે। આ મામલે આરોગ્ય જિલ્લા અધિકારી છે આશિષ ખાંડ, તેમણે શું કહ્યું એ પણ સાંભળી લો। અત્યારે આપણે બાજુમાં સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના કેસ જોવા મળેલા છે, તે અનુસંધાને આપણે અરવલ્લીમાં તૈયારી રૂપે અત્યારે ડિસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પહેલો વરસાદ પડતો હોય છે અને વરસાદ બંધ થઈ ગયા એના પછી આ કેસ જોવા મળતા હોય છે ખાસ કરીને, તો એના માટે આપણે દરેક તાલુકામાં ડિસ્ટિંગનું કામગીરી ઉપરાંત એની સિવાય ક્યાં બી આવા કોઈ કેસ જોવા મળે એ સર્વેલન્સ કરવામાં આવે છે અને જો આવા કેસ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક હાયર સેન્ટરને રિફર કરવા સૂચના આપેલ છે। અને આના માટે લોકોની તકેદારી રૂપે એમને જો આવા કાચા ઘરો હોય જ્યાં તિરાડ પડેલી હોય તો ત્યાં તિરાડો પૂરવા, જરૂર પડે તો દવાનો બી આજુબાજુ છંટકાવ કરો, જેનાથી આ રોગથી આપણે બચી શકીએ છીએ। એના લક્ષણોમાં કેવું છે કે તાવ આવો, બહુ જ ટેમ્પરેચર વધી જવું, ખેંચ આવી, આવા બધા લક્ષણો। જો આવા લક્ષણો જણાય કે ભાઈ બહુ ટેમ્પરેચર આવે તાત્કાલિક નજીકના કોઈ ડૉક્ટર પીડિયાટ્રિશિયનને બતાવવા સૂચના છે, જેથી પીડિયાટ્રિશિયન એના ઉપર શું છે, કેવા કેસ છે એ પ્રમાણે એને સેન્ટરે રિફર કરી શકે।
0 થી 14 વર્ષના બાળકો છે એની અંદર આવું બધું ખાસ જોવા મળતા હોય છે આ કેસ. હવે સૌથી મોટો સવાલ એ છે કે એક પછી એક માસૂમ બાળકોના આ વાયરસનો ભોગ બની રહ્યા છે, ત્યારે વાલીઓ કેટલી સાવચેતી રાખે. તબીબોનું સ્પષ્ટ કહેવું છે કે બાળકોને તાવ, ઉલટી, બેભાન જેવી સ્થિતિ કે ખેંચ આવતી હોય તો તરત જ હોસ્પિટલમાં લઈ જવું જોઈએ અને ડૉક્ટરની સલાહ વિના સારવાર અધવચ્ચે બંધ ન કરવી જોઈએ. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.